ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર ઈશ્વરનું વચન અને ટૂંકું મનન કરીને દિવસની શરૂઆત કરીએ. હે વાંઝણી, જે જણી નથી તે તું હર્ષનાદ કર. જેણે પ્રસવ વેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર. કેમ કે યહોવા કહે છે કે એકલી રહેલીના છોકરા પરણેલીના છોકરા કરતાં ઘણા છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 54મો અધ્યાય અને તેની પહેલી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંતા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આપણ માણસોની માણસો એટલે એમાં સ્ત્રી અને પુરુષ બંને આવી જાય. એ માણસોમાં વંધ્યત્વ એટલે વાંઝિયાપણા માટે હંમેશા સ્ત્રીને જ કસૂરવાર અથવા તો જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ એમ નથી. એ માટે પુરુષ પણ એટલા જ જવાબદાર હોય છે. અને મોટા ભાગના કિસ્સાઓમાં એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા પુરવાર પણ થયું છે. પણ માણસોની માનસિકતા એવી છે કે પુરુષને બિચારો ગણી સંવેદના સાથે સહાનુભૂતિ તેના પ્રત્યે પ્રગટ કરાય છે ને આ સ્થિતિ માટે સ્ત્રીને જ જવાબદાર ગણી તેના તરફ નફરત, ધૃણા, શંકાની સોય તથા શબ્દોના બાણ મારી તેને વેદના આપવામાં આવે છે ને તેની હાલત અત્યંત કફોડી અથવા તો દયનીય બનાવી દેવામાં આવે છે. વંધ્યત્વ, વાંઝિયાપણું સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે, છતાં 99% સ્ત્રીએ જ આમાં સહન કરવાનું આવે છે. પુરુષ બીજા લગ્ન પણ કરી લે છે, અહીં તહીં ફરી શકે છે, એને કોઈ રોકટોક, એના માટેના કોઈ નિયમ નથી. પણ સ્ત્રીને દરેક પગલું આવી સ્થિતિમાં ફૂંકીને ભરવું પડે છે. એને બહાર નીકળતા પણ વિચાર કરવો પડે છે ને મેણા ટોણા, શારીરિક, માનસિક, સામાજિક ત્રાસને કારણે તેનું જીવન સ્મશાન જેવું બની જાય છે. મારા હજારો વાચક મિત્રો છે. કોઈ એક પણ મને કહી શકશે કે બાળક ન થતા હોવાને કારણે એક સ્ત્રીએ પુરુષનો ત્યાગ કર્યો ને બીજા લગ્ન કર્યા? ના, એવો એક પણ કિસ્સો નહીં. એ પુરુષ જ કરી શકે, સ્ત્રી નહીં. પુરુષ પ્રધાન સમાજમાં તેના માટે આવું વિચારવું પણ પાપ ગણાય ને સમાજ કદી તેને સ્વીકારશે નહીં. હા, એવા ઘણા દાખલા છે કે જ્યાં લગ્નને 10, 20, 30, 40 કે ગમે તેટલા વર્ષો થયા હોય, પણ બાળક ન હોવાના એકમાત્ર કારણ માટે તેઓ કદી અલગ થયા નથી ને ખૂબ સુખેથી, આનંદથી, સંતોષી જીવન જીવે છે. અને તેઓ તેમના કુટુંબના, પરિવારના, સમાજના, સગાના, મિત્રોના, બાળકોને પોતાના ગણી સંતોષ માની સાક્ષીરૂપ આદર્શ નમૂનો જીવન જીવીને મૂકે છે. અને કુટુંબ, પરિવાર, સમાજ પણ તેમને સાહજિક રીતે સ્વીકારી લે છે. પ્રભુના વચનમાં પ્રથમ 3 શબ્દોમાં વાંઝણી, જણી નથી, પ્રસવ વેદના, આ ત્રણેય શબ્દોમાં જણી નથી અને પ્રસવ વેદના બંને શબ્દો બાળકના જન્મ સાથે સંકળાયેલા છે, જેનો અનુભવ એકમાત્ર સ્ત્રી જ કરી શકે. અને એ દુઃખ અને પીડાને પણ એક સ્ત્રી જ સહન કરી શકે. પુરુષ કદાચ એની કલ્પના પણ ન કરી શકે. એ સ્ત્રી કે જેણે આ અનુભવ કર્યો છે અથવા જેણે એ અનુભવ કર્યો નથી, તેમને પ્રભુ વચનમાં ઉત્તેજન આપતા કહે છે કે તું હર્ષનાદ કર, તું જયઘોષ કર. મંડળી એ ખ્રિસ્તની કન્યા છે
મંડળી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓનો સમૂહ છે, એક પરિવાર છે જેમાં સતત વધ ઘટ થયા કરે. વધ એ વિશ્વાસ કરનારાઓમાં નવા તારણ પામેલા, નવો જન્મ પામેલા લોકો છે, ઉમેરાતા લોકો છે, અને ઘટ એવાઓમાંથી અન્યત્ર પ્રભુના સેવા કાર્ય અર્થે જતા અને નવું કામ કરી બીજી વ્યક્તિને વિશ્વાસમાં લાવી નવા જન્મ અને તારણના અનુભવમાં લાવનારા છે. મંડળી કદી સ્થિર ના હોઈ શકે. હા, વિશ્વાસમાં સ્થિર હોવી જોઈએ, પણ સંખ્યામાં સ્થિર મતલબ ના વધ ના ઘટ, જે પુત્ર હાનિમાં માનતી નથી, જે આપણે યશાયા પ્રબોધકના પુસ્તકમાં થોડા સમય પહેલાં જોયું. મારું એક પણ બાળક આમ તેમ ના થવું જોઈએ કે જવું જોઈએ. જ્યાં વૃદ્ધિ અટકી જાય છે, નાશ પડતીના એંધાણ આવે છે. અઘરું છે, સમજવા પ્રયાસ કરજો. સમય મર્યાદામાં અહીં અટકીએ, પણ વાત અને વિચારને આગળ ચાલુ રાખીશું ને આગળ પ્રશ્નો, પડકારો, સમાધાન પણ જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, વંધ્યત્વ અને તેના જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરતી દરેક સ્ત્રી અને પુરુષો માટે તથા નકારાત્મક દ્રષ્ટિકોણ સાથે તેમને ટાર્ગેટ કરતા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.